હેલો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું વર્ષાબેન કટકિયા. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આજે આપણે બનાવવાના છીએ આ ભીંડાની કાચરી. તો ભીંડો આપણે 500 ગ્રામ લીધો છે, મોટો સર. એને આપણે કૂણો જ છે ભીંડો, એટલે બહુ પોચી થાય, ગઈઢો નથી, હાવ માખણ જેવો છે. જો આપણે એની જીરું કરી અને કાચરી કરીશું. જો આવી રીતના આપણે બધો ભીંડો કાપી લેવાનો. હાવ કૂણો માખણ જેવો જો ભીંડો છે, જરાય હાવ બીજો હાવ કૂણા માખણ જેવા છે, સરસ. આની કાચરી એકદમ પોચી થાય છે, એટલે આપણે આવી રીતના બધો 500 ગ્રામ સુધારી લેશું. જો આપણે આગળ પાછળનો ભાગ કાઢી નાખ્યો છે, પાછળનું ડીટ્યું અને આગળનું ડીટ્યું એ કાઢી નાખ્યા છે. અને બધો ભીંડો આપણે આવી રીતના મોટી ચીરુંએ સુધારી દીધો. જો તમારે આવો કરવો હોય તો આવો પણ કરી શકો, અને આખો ગોળ કાપવો હોય ને તો એવડા ફોડવા કાપી શકો. પણ આ દર ખેડે હું ગોળ ચકોયડા જ બનાવું. આજુ ખેડે આપણે લાંબી ચીરું કાપી છે. અને આપણો ભીંડો કપાઈ ગયો છે. હવે આપણે આની અંદર 1 વાટકી છાશ લીધી છે, એમાં આપણે હળદર નાખી દઈશું અને આને આપણે મિક્સ કરી દઈશું આંગળીથી જ, કારણ કે હરખી થઈ જાય. અને આપણે આને આમાં રેડી દઈશું. હવે આપણે આની અંદર જરૂર મુજબ આપણે નિમક નાખીશું. અને આપણે મિક્સ કરી દઈશું. જરીરા ભીંડો છે ને એટલે થોડી છાશ આપણે વધારે નાખી, આમાં મીઠું ને હળદર હરખા ચડી જાય. હવે આપણે આને પણ ઢાંકીને રાખી દેવાની છે, અને આપણે આને 5-6 કલાક પલળવા દેશું આમને મીઠામાં. અને પછી આપણે એને સૂકવવાની છે. હાલો, જો આપણે ભીંડાની કાચરી બનાવી છે ને, એ આપણે સૂકવવા આવ્યા છે ઉપર. આની પહેલાં મેં 3 કિલો ભીંડાની બનાવી લીધી, પણ મેં ભીંડો એક આરે 5 કિલો જેટલો ઉધડો એમાં આખો જબલું લઈ લીધું હતું, બોલી હરાજીમાંથી. મહેમાન હતા ને આખો ભીંડો બનાવવાનો હતો, ત્યારે મેં 2 કિલોની બનાવી લીધી. એટલે આ તો મારે બતાવવા હાટું જ મેં બનાવી છે, કે જોવો તમે. આને આપણે હળદર, મીઠું અને છાશમાં પલાળીશ. જો છાશ ન હોય તમારી આગળ તો તમે 2-5 ચમચી દહીં અને હળદર અને મીઠું મિક્સ કરી અને ચોળીને પલાળી શકો. બીજે દી સૂકવી દેવાય. જો અત્યારે આ ચીકણી હોય છે, પણ સુકાણા પછી તળો એટલે બહુ જ મસ્ત લાગે છે. આની માથે આપણે મસાલો છાંટીને ખવાય, અને મસાલો ન છાંટવો હોય ને તો એમને પણ ખાઈ શકો, બહુ સરસ લાગે. કારણ કે હું તો વર્ષ જો ગુવારની અને અમે કોઠીંબાની તો એક આરે 5-10 કિલોની કરી છે. પહેલાં તો મારા મામાના ઘરેથી બહુ કોઠીંબા આવતા. હવે હું નથી જઈ શકતી ભાદરવા મહિનામાં, એટલે હું વેચાતા લઈને કરી લઈશ. નકર મામાના ઘરે જઈએ હજી તોય ભાદરવા મહિનામાં બાજુમાં જ બધા ખેતરને એવું બહુ કોઠીંબા થાય છે મામાના ગામમાં, પણ હવે જવાતું નથી. તો જો આપણે આ ભીંડાની કાચરી બનાવી છે, અને હવે આપણે આને 1 થી 2 દિવસ સુકાવા દેવીશ. કારણ કે હમણાં તડકો વાદળિયો છે ને, તો ક્યારેક સારો નીકળે ને ક્યારેક વાદળ આવી જાય તો બહુ નીકળતો નથી.
તો આપણે બધી સીંગુને ચીતી કરી નાખવાની છે. આપણે ચીતી કરીને એટલે ઝટ સુકાઈ જાય. ઊંધી હોય તો સુકાઈ તો જાય જ, પણ ચીતી હોય ને તો ઝટ સુકાઈ જાય, અંદરનો ભાગ બરવા માંડે પાણીમાં. જો હવે આપણે આને છે ને એક દી આમને તડકે સૂકવવા દેશું અને કાલ પાછી સૂકવવા દેશું. અને આપણે આને 2 દિવસ સૂકવવાની છે, 2 દિવસ. હાલો હવે આપણે આને સુકાવા દેશું. જો ભીંડાની કાચરી સુકાઈ ગઈ છે મસ્ત. આપણે 1.5 કિલો જેટલો ભીંડો લીધો તો કાચરી સુકાઈ ગઈ છે અને હવે આપણે આને તળવાની છે.